હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડીવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આપણી ચેનલ પર આજે લાસ્ટ લેક્ચર છે તે છે રાજ્ય સરકાર અથવા તો સ્ટેટ લેજિસ્લેચર, આપણે કંઈ પણ બોલી દઈએ. ભાગ 6 આપણે રાજ્યપાલ વિશે આપણે કરી રહ્યા હતા અને આપણે ન્યાયિક સત્તાઓથી આપણે બાકી રાખેલું હતું, તો આજે આપણે તે પૂરું કરીશું. તો રાજ્યપાલની ન્યાયિક સત્તાઓ કઈ કઈ છે, સૌથી પહેલા તો આપણે એ જોઈએ. તો આપણે જ્યારે શું કહેવાય, રાષ્ટ્રપતિ વિશે આપણે જ્યારે કરેલું હતું, મેં તમને તે સમયે જ કહેલું હતું કે જેટલી સત્તા રાષ્ટ્રપતિને છે તે તમામ સત્તા અહીં રાજ્યપાલને પણ મળેલી છે. એટલે કે જે પણ વસ્તુ તમે જોઈ હશે, તમને ખબર હશે રાષ્ટ્રપતિની અંદર, એ દરેકે દરેક વસ્તુ સીધું અહીંયા કોપી પેસ્ટ, બસ ખાલી થોડા આર્ટિકલ્સ ચેન્જ થશે જે તમારે યાદ રાખવાના છે, બીજું કંઈ ખાસ આની અંદર છે નહીં. ઓકે, વેઇટ એક મિનિટ. ઓકે, સોરી, હા, ઓકે, મારી આ ડિજિટલ પેન બરાબર કામ નહીં કરતી હતી. ઓકે, બરાબર ચાલે છે. ઓકે, તો રાજ્યપાલની ન્યાયિક સત્તા, તો આપણે તે જોવાના છીએ આજે. આમ તો આપણે જ્યારે રાષ્ટ્રપતિ કરેલું હતું તે સમયે આપણે રાજ્યપાલ વિશે કમ્પ્લીટ થોડું ઘણું એક બ્રીફ નોલેજ આપેલું જ હતું. આજે આપણે થોડુંક જે બાકી રહેલું છે તે પણ આપણે જોઈ લઈએ. તો ન્યાયિક સત્તાની અંદર કઈ વસ્તુ આવે છે, તો 161 જે અહીંયા આર્ટિકલ લખેલું છે તેના અંતર્ગત રાજ્યની જે પણ કારોબારી વિરુદ્ધ કોઈ પણ વ્યક્તિએ કરેલા અપરાધ માટે રાજ્યપાલ માફી આપવાની સત્તા ધરાવે છે. એટલે કે આ જ વસ્તુ જે હતી રાષ્ટ્રપતિની અંદર. આપણે રાષ્ટ્રપતિની વાત કરીએ તો રાષ્ટ્રપતિ માટે કયું આર્ટિકલ હતું? રાષ્ટ્રપતિ માટે તે આર્ટિકલ હતું આર્ટિકલ 72. રાષ્ટ્રપતિના આર્ટિકલ 72 એટલે કે 72માં આર્ટિકલની અંદર જેટલી વસ્તુ છે તે થોડાક અપવાદોને બાદ કરતા તે આપણે હમણાં નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું, પણ એટલા અપવાદોને બાદ કરતા બાકીનું જે 90% જે છે તે સેમ ટુ સેમ રાજ્યપાલની ન્યાયિક સત્તાઓ એટલે કે આર્ટિકલ 161ની અંદર આવી જ જાય છે. એટલે કે કેટલા પ્રકારની મરસી આવે છે? તો ટોટલ 5 પ્રકારની મરસી આવે છે. કઈ કઈ આવે છે? એક છે ક્ષમા, એક છે લઘુકરણ, એક છે પરિહાર, એક છે વિરામ અને એક લાસ્ટ કેવું છે પ્રવિલંબન. આના વિશે જો તમારે ડિટેલમાં જાણવું હોય તો આપણે જ્યારે રાષ્ટ્રપતિનું કરેલું હતું તે સમયે મેં આ તમામે તમામ 5 જે ક્ષમા છે, જે મર્સી પિટિશન છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરેલી હતી. તો હમણાં કદાચ આ જગ્યા પર આઈ બટનની ઉપર તે હું ત્યાં મૂકી દઈશ, તો તમે તેની અંદરથી તે વિડીયોને જોઈ શકો છો, જેમાં મેં ખૂબ જ ડિટેલમાં કરાવેલું છે. તો આઈ બટનમાં તમને તે મળી જશે, અથવા તો જો તમને કદાચ ત્યાં નહીં મળે તો હું ડિસ્ક્રિપ્શનની અંદર પણ તેની લિંક આપી દઈશ, તો તમે તે વિડીયો જોઈ લેજો. ઓકે, તો આ વિડીયોમાં આપણે એના વિશે વધારે નથી કહેતા. હું ડિસ્ક્રિપ્શનમાં તે વિડીયોની લિંક તમને મળી જશે, તમે ત્યાંથી જોઈ લેશો, અથવા તો હમણાં આઈ બટનની અંદર પણ કદાચ તમને બ્લિંક કરતું હશે તો ત્યાં જઈને પણ તમે તેને જોઈ શકો છો. ઓકે, બીજી વસ્તુ કે હાઈકોર્ટ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ, યાદ રાખજો આપણે આર્ટિકલની વાત કરી રહ્યા છે 233ની, કે હાઈકોર્ટ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ રાજ્યપાલ એ જે તે રાજ્યના તમામ જેટલી પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે, એટલે કે જેટલી પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજો છે, જિલ્લા કોર્ટના જજો છે,
તેમની નિમણૂક કરી શકે છે, તેમને પ્રમોશન આપી શકે છે, તેમની ટ્રાન્સફર પણ કરી શકે છે. આ તમામ પાવર છે ક્યારે હાઈકોર્ટના એટલે કે જે તે રાજ્યની હાઈકોર્ટના જે જજ છે, ચીફ જસ્ટિસ અને તેની જે પણ પેનલ હોય તેમની એડવાઇસ બાદ. તો શું તેમની જે એડવાઇસ છે તે હવે સવાલ થશે કે રાજ્યપાલને બાધ્ય છે કે રાજ્યપાલને બાધ્ય નથી? ઓબ્વિયસલી તે બાધ્ય નથી, પણ સામાન્ય રીતે આ રીતે ચર્ચા વિચારણા કર્યા બાદ કામ કરે છે. ઓકે, બીજું, આની ચર્ચા પણ આપણે કરેલી જ હતી રાષ્ટ્રપતિ વિશે. જો તમે તે નીચેની જે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક છે તેમાં તમે જશો તો તમને તેની માહિતી મળી જશે. છતાં પણ હું તમને એકવાર જણાવી દઉં છું, આની અંદર વધારે સમય જશે નહીં. જે મરસી આપવાનું જે છે, આ ક્ષમા, લઘુકરણ, પરિહાર, વિરમ અને પ્રવિલંબન, આટલી જાતની મરસી પિટિશન રાષ્ટ્રપતિ પણ આપી શકે છે અને રાજ્યપાલ પણ આપી શકે. તો ઘણીવાર એવો સવાલ થાય છે કે જો એક આપે અને બીજું એક નહીં આપે તો, અથવા તો માની લો કે આની અંદર શું કંઈક એવું વસ્તુ હોય કે જાણે જેમ કે કોઈ કેદી એવો હોય જેણે ગુજરાતની અંદર કોઈ જુર્મ કરેલું હોય અને તે ગુજરાતની અંદર સજા તેને મળેલી હોય તો તેને ગુજરાતના ગવર્નર દ્વારા જ મરસી પિટિશન મળી શકે. જો એવું નથી તો રાષ્ટ્રપતિ દ્વારા મળે, અથવા જો બંનેમાંથી કોઈ એક આપે એક નહીં આપે તો કેવી વસ્તુ? તો એના જવાબ હું તમને આપી દઉં. તે વિડીયોમાં પણ છે, અહીંયા પણ આપી દઉં, વાંધો નહીં, કારણ કે આની અંદર વધારે સમય જવાનો નથી, હાર્ડલી 2 મિનિટ. ઓકે, તો સૌથી પહેલી વસ્તુ, પ્રેસિડેન્ટ આપી દે છે મરસી પિટિશન, ગવર્નર પણ આપી દે છે, ઓબ્વિયસલી તો મળી જ જશે મરસી. પ્રેસિડેન્ટ ના આપે, ગવર્નર ના આપે તો ઓબ્વિયસલી નહીં મળશે. આટલી વસ્તુ તો કોમન છે. તેના સિવાય માની લો કે ગવર્નર મરસી પિટિશન આપતો નથી, તે ના પાડી દે છે, રાષ્ટ્રપતિ આપી દે છે, તો શું તે જે તે કેદીને આમાંથી કોઈ પણ, આ જેટલી પણ છે 5 પ્રકારની, તેમાંથી કોઈ પણ મળશે? તો યસ, રાષ્ટ્રપતિ જે નક્કી કરશે તે મળશે. બીજી વસ્તુ, અહીંયા હું તમને એક વસ્તુ જણાવી દઉં કે કોઈ પણ કેદી હોય તેનો વકીલ અથવા તો તે રાષ્ટ્રપતિને એવું નથી કહી શકતો કે મને મરસી પિટિશનમાં પ્રવિલંબન આપો, મને વિરામ આપો, મને પરિહાર આપો, મને લઘુકરણ આપો, આ ટાઈપનો. જસ્ટ વેઇટ 1 મિનિટ. ઓકે, તે ફક્ત એટલું કહી શકે છે તેના પિટિશનની અંદર કે મને મરસી પિટિશન જોઈએ છે. બાકી આ 5માંથી કઈ આપવી અને કઈ નહીં આપવી તે રાજ્યપાલ અથવા તો રાષ્ટ્રપતિના હાથમાં છે, તે લોકોની મરજી છે. અને બીજું, માની લો કે રાષ્ટ્રપતિ ના પાડે છે, ગવર્નર હા પાડે છે, તો શું મરસી પિટિશન મળશે? જવાબ છે યસ. ઓબ્વિયસ, આઈ મીન અગેન્સ્ટ ધ ઓલ ઓડ્સ, પણ હા મળશે. 2માંથી કોઈ પણ એક વ્યક્તિ હા પાડે તો તે મળશે જ. આ એક એક્સ્ટ્રા આવી ગયેલું છે, વાંધો નહીં. તો આ એક ટેબલ યાદ રાખજો. કઈ સિચ્યુએશનમાં નહીં મળે? જો બંને જ ના પાડે તો નહીં મળે, બાકી કોઈ પણ સિચ્યુએશનમાં મળી શકે છે. ઓકે, અપવાદો કયા કયા છે? તો રાજ્યપાલ એક કોર્ટ માર્શલ થયેલું હોય કોઈ સેનાની અંદર, તેની અંદર આપી શકતા નથી કોઈ પણ પ્રકારની મરસી, કારણ કે સેના તે કોઈ રાજ્યની સેના નથી હોતી, તે સેના કેન્દ્ર સરકારની હોય છે અને તે સેનાનો સેનાપતિ કોણ હોય છે? રાષ્ટ્રપતિ હોય છે. તેથી તેનો હક ફક્ત અને ફક્ત પ્રેસિડેન્ટને છે. બીજું, રાજ્યપાલ ફાંસીની સજાને સંપૂર્ણપણે માફ નહીં કરી શકે, એટલે કે રાજ્યપાલ તે ફાંસીની સજાને ઓછી કરીને ધારો કે 14 વર્ષ કરી શકે, આજીવન કારાવાસ કરી શકે, કંઈ પણ કરી શકે, પણ સંપૂર્ણ માફી નહીં આપી શકે, રાષ્ટ્રપતિ આપી શકે છે. આ છે તેના અપવાદો. અને અગેન કહું છું, તમારે ડિટેલમાં જાણવું હોય તો તમે તેને ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો, તો આઈ બટન પર ક્લિક કરીને જઈ શકો છો. તમને આ જમણી બાજુ કોર્નર પર કોઈક જગ્યાએ મળી જશે આઈ બટન. બીજું, આર્ટિકલ 200 ની વાત કરીએ. ગવર્નરનો રોલ શું છે? એક કોઈ પણ રાજ્યની અંદર જે ખરડો પસાર કરવામાં આવે છે તેની અંદર. ઓકે, લેજિસ્લેચર કોઈ બિલને પાસ કરે છે
હવે એમાં ફરક નહીં પડે કે તમારી પાસે એટલે કે તમારા રાજ્યમાં વિધાન પરિષદ છે કે નહીં. ધારો કે વિધાન પરિષદ નથી અને પાસ થઈ ગયું, અને માની લો કે વિધાન પરિષદ છે છતાં પણ બંને ગૃહમાંથી પાસ થઈ ગયું, ટૂંકમાં પાસ થઈ ગયું, અને એ બિલ પહોંચે છે રાજ્યપાલ પાસે. રાજ્યપાલ પાસે ટોટલ 4 ઓપ્શન છે. કેટલા? 4 ઓપ્શન છે. આ જગ્યા પર મીન્સ કે જ્યારે રાષ્ટ્રપતિ પાસે પહોંચતું હતું ત્યારે રાષ્ટ્રપતિ પાસે કેટલા ઓપ્શન હતા? 3 ઓપ્શન હતા. ત્યાં જ સેમ વે રાજ્યપાલ પાસે કેટલા ઓપ્શન છે? 4 ઓપ્શન છે. કયા કયા 4 ઓપ્શન છે? તો એનો મતલબ એમ કે રાષ્ટ્રપતિના પાવર ઓછા છે આ કેસમાં, રાજ્યપાલના વધારે છે? ના, બિલકુલ નહીં. એ હું તમને આજે જણાવીશ આ વિડીયોમાં કે આ કેસની અંદર રાજ્યપાલ પાસે 4 ઓપ્શન છે છતાં પણ રાષ્ટ્રપતિના પાવર વધારે છે. યસ, કેવી રીતે? બન્યા રહેજો, ધ્યાન આપજો. પહેલો ઓપ્શન તો છે સાઇન કરી લો. બીજી વસ્તુ વિથહોલ્ડ કરો, એટલે કે કંઈ પણ નહીં, પોકેટ વીટો, જે રાષ્ટ્રપતિ પાસે હતું તે કંઈ નહીં જણાવવાનું, બસ રાખી મૂકો. રિજેક્ટ નથી કરતા, રાખી મૂકે છે. પુનઃ વિચારણા માટે પણ એકવાર પુનઃ વિચારણા માટે મોકલી દે છે, ત્યારબાદ જ્યારે બીજી વાર આવે છે ત્યારે ફરજિયાત સાઇન કરવી. આટલી વસ્તુ તો રાષ્ટ્રપતિમાં પણ હતી. હવે કઈ વસ્તુ છે જે રાષ્ટ્રપતિ પાસે નહીં હતી, રાજ્યપાલ પાસે છે પાવર? તે એ છે જો રાજ્યપાલને લાગે કે આ બિલ, હું અલગ ઇંકથી જ લખું છું જેથી તમને વધારે સારી રીતે યાદ રહે વિઝ્યુઅલી. રાજ્યપાલને લાગે કે જો આ બિલ, સિચ્યુએશન નંબર 1, બંધારણની અગેન્સ્ટમાં કંઈક જાય છે, જેવું બંધારણમાં છે તેની અગેન્સ્ટમાં કંઈ જાય છે, અથવા તો આ જે ખરડો છે તે અગેન્સ્ટ ડીપીએસપી, ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી છે, અથવા તો ત્રીજું જેટલા પણ આપણે જોયેલું હતું પરિશિષ્ટ 7ની અંદર એક સંઘ યાદી હોય છે, એક કેન્દ્ર યાદી હોય છે, એક રાજ્ય યાદી હોય છે અને એક સંયુક્ત યાદી હોય છે. તો જે યુનિયન લિસ્ટ છે તેની અંદર જે જણાવેલું છે તો તે જે પણ કેન્દ્ર યાદી છે એની અંદર રાજ્ય હસ્તક્ષેપ કરી શકતું નથી. તો તેથી કોઈ એવો વિષય કે જે કેન્દ્ર યાદીની અંદર હોય તેવા કોઈ વિષયને લઈને રાજ્ય કોઈ ખરડો જે પાસ કરે છે તેની અંદર તેવું કોઈ પ્રાવધાન હોય, અથવા ઇન્ટરેસ્ટ ઓફ કન્ટ્રી એન્ડ પીપલ against the interest of country and people, એટલે કે દેશની વિરુદ્ધ હોય અથવા તો દેશના લોકોને પ્રોબ્લેમેટિક લાગે એવું કોઈ હોય. ફોર એક્ઝામ્પલ કેવી રીતે? ફોર એક્ઝામ્પલ માની લો કે પહેલા પંજાબની અંદર ખાલિસ્તાનની માંગ ચાલેલી હતી, તો તે દેશના વિરુદ્ધમાં કહેવાય, આ ટાઈપની. અને પાંચમું કે એવી કોઈ બિલ હોય કે જેથી તે જે તે રાજ્યની હાઈકોર્ટ પાવર્સ
એટલે કે ટૂંકમાં ન્યાયાલયની સત્તાઓને ખતરારૂપ હોય એવા કેસની અંદર, આટલા જેટલા 5 સિચ્યુએશન છે તેવા કેસની અંદર, આ જેટલા પણ 5 છે તેની અંદર રાજ્યપાલ આ બિલને મોકલશે રાષ્ટ્રપતિ પાસે. શા માટે? કારણ કે આ જે બિલ છે તે હવે આવી જાય છે કેન્દ્ર સરકારના ઇન્ટરેસ્ટમાં, એટલે કે તેમની ઈચ્છા પ્રમાણે ચાલશે. તો તેથી આવા કોઈ પણ પ્રકારનો જો કેસ થાય તો તેવામાં રાજ્યપાલ રાષ્ટ્રપતિ પાસે આ બિલ મોકલાવે છે. રાષ્ટ્રપતિ પાસે જાય છે ત્યારે શું થાય છે? જ્યારે તેમને મોકલાવે છે રાષ્ટ્રપતિ પાસે, એનો મતલબ એમ કે રાજ્યપાલ આ કેસમાં યુઝ કરે છે પોતાનો આર્ટિકલ 201. મેં તમને પ્રીવિયસ લેક્ચરમાં કહેલું હતું કે આના વિશે આપણે જોઈશું. જો આવું કોઈ પણ આ પગલું જો ઉઠાવે રાજ્યપાલ, એનો મતલબ એમ થયો કે રાજ્યપાલે પોતાનો આર્ટિકલ 201 નો યુઝ કર્યું છે, તેને યુટિલાઇઝ કર્યું છે, રિઝર્વ રાખ્યો પ્રેસિડેન્ટ માટે. હવે શું થાય છે? તો જેવું આ બિલ રાષ્ટ્રપતિ પાસે જાય છે, રાષ્ટ્રપતિ સંસદની સલાહ લેશે. શા માટે સંસદની સલાહ લેશે રાષ્ટ્રપતિ? કારણ કે રાષ્ટ્રપતિ તે એક એક્ઝિક્યુટિવ બોડી છે, અને આપણા દેશમાં શું છે? તો આપણા દેશમાં છે એક્ઝિક્યુટિવ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ધ લેજિસ્લેચર. યાદ રાખજો. હવે શું થશે? હવે સંસદની સલાહ બાદ રાષ્ટ્રપતિ પાસે પણ કેટલાક ઓપ્શન છે. કયા કયા ઓપ્શન છે? એક, કે રાષ્ટ્રપતિ કહે છે રાજ્યપાલને કે ઓકે તમે પાસ કરી દો, કોઈ વાંધો નથી, નો પ્રોબ્લેમ. બીજી વસ્તુ શું કહેશે? નો, પરફેક્ટ નથી. એનો મતલબ એમ કે હવે તમે રાષ્ટ્રપતિ રાજ્યપાલને એમ કહે છે કે તમે તમારા આર્ટિકલ 200 નો યુઝ કરો અને તેને રિટર્ન કરી દો, અથવા તો તેને વિથહોલ્ડ કરી દો, અથવા તો અમે પોતે જ તેને રિજેક્ટ કરી રહ્યા છીએ. ત્રીજો ઓપ્શન શું? ત્રીજો ઓપ્શન એમ કે તમે આને રિટર્ન કરી દો પુનઃવિચારણા માટે. શું કહે છે? પુનઃવિચારણા માટે. પણ કેવા કેસમાં? એટલે કે એમ કે છે કે તમે પુનઃવિચારણા માટે મોકલો અને એમ કહો કે તમારું આ જે બિલની અંદર માની લો ફોર એક્ઝામ્પલ કે ટોટલ 10 પોઈન્ટ છે, આ 10 પોઈન્ટમાંથી 7 પોઈન્ટ ઓકે, પણ 3 પોઈન્ટ એવા છે કે જે બરાબર નથી, તો એ 3 પોઈન્ટને તમે હટાવી દો, અથવા તો આ 3 પોઈન્ટમાં આટલા સુધારા કરી દો. આટલા તમે સુધારા કરી દીધો ત્યારબાદ અમે એને ઓકે આપી દઈશું, અથવા તો આને હટાવી દો તો અમે એને ઓકે આપી દેજો. હવે શું થાય? તો ક્યાં તો જે તે રાજ્યની વિધાનસભા એને માની લે છે. જો તે સલાહને માની લે તો રાજ્યપાલ પણ તેને પાસ કરી દે છે. જો તેની સલાહને નથી માનતા અને ફરીથી તેવું ને તેવું, એટલે કે એકવાર તો પુનઃવિચારણા માટે મોકલી દીધું. કોણે? રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે સલાહ આવે છે કે હા તમે એને એકવાર પુનઃવિચારણા માટે મોકલી દો. યાદ રાખજો, જો રાજ્યપાલ આ વિષયમાં રાજ્યપાલ પોતે રાષ્ટ્રપતિને નથી મોકલતા, પરંતુ પોતે જ પોતાની મરજીથી જ્યારે બિલ પહેલી વાર આવેલું હોય ત્યારે જ તે પુનઃવિચારણા માટે મોકલે, અને બીજી વાર પાછું આવે ત્યારે રાજ્યપાલ તે બિલને સાઇન કરવા માટે, તેને પાસ કરવા માટે બંધાયેલા છે. પરંતુ આ વખતે શું કર્યું છે? રાજ્યપાલે રાષ્ટ્રપતિને મોકલ્યો છે બિલ, અને રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તમે પુનઃવિચારણા કરો. તો એવા કેસમાં જો વિધાનસભા કહે છે કે અમે પુનઃવિચારણા કરી લીધું, તમે જે આ સલાહ આપી અમે એને માનતા નથી, અમે તો આને ફરીથી પાસ કર્યું. આવા કેસમાં જ્યારે એ જે તે રાજ્યનું વિધાનમંડળ એટલે કે વિધાનસભા એને પાસ કરે છે, ત્યારબાદ આ બિલ રાજ્યપાલ પાસે જતું નથી. આ બિલ ડાયરેક્ટલી જાય છે રાષ્ટ્રપતિ પાસે.
ડાયરેક્ટલી રાષ્ટ્રપતિ પાસે જાય છે. બીજી વાર રાજ્યપાલની અંદર આનો કોઈ હવે આવતું નથી, તેનું કામ પૂરું. એ જાય છે ડાયરેક્ટ રાષ્ટ્રપતિ પાસે. એવા કેસમાં રાષ્ટ્રપતિ ઇન્ફિનિટી વાર એટલે કે ગમે તેટલી વાર પુનઃ વિચારણા માટે મોકલી શકે છે, તેને રિજેક્ટ કરી શકે, કંઈ પણ કરી શકે. આ જ રીતની પ્રોસેસ ચાલુ રહેશે. 10 વાર, 15 વાર, 100 વાર પણ મોકલી શકે છે, કંઈ પણ કરે. પણ આની અંદર હવે ટોટલ કંટ્રોલ આવી જાય છે રાષ્ટ્રપતિ પાસે, અને ટોટલ કંટ્રોલ કોનો પૂરો થાય છે? રાજ્યપાલનો. ઓકે. શા માટે એવું છે? એટલા માટે કારણ કે આપણે છીએ કોસાઈ ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. યાદ રાખજો, કોસાઈ ફેડરલ સ્ટેટ વિથ યુનિટરી ટિલ્ટ. કેવી રીતે આવેલું છે, આનો ઉદ્ભવ કેવી રીતે થયેલો છે તે પણ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં, જ્યારે આપણે સેન્ટર સ્ટેટ રિલેશન્સ આપણે કરીશું. ઓકે, તો આટલી વસ્તુ તમારી ક્લિયર થઈ ગયેલી હોવી જોઈએ. અને આવે છે હવે સૌથી લાસ્ટ ટોપિક આજના વિડીયોનો, ઉપરાજ્યપાલ અને વહીવટદારના પદો. આપણા બંધારણમાં કોઈ પણ જગ્યાએ ઉપરાજ્યપાલનો ઉલ્લેખ નથી. રિપીટ કરું છું, આપણા બંધારણમાં કોઈ પણ જગ્યાએ ઉપરાજ્યપાલ એટલે કે ઇંગ્લિશમાં બોલે તો લેફ્ટિનન્ટ ગવર્નર, તેનો ઉલ્લેખ નથી. છતાં પણ આ એક ગેરબંધારણીય પદ છે. અને ટોટલ કેટલીક યુનિયન ટેરેટરી છે આપણી અહીંયા. એ યુનિયન ટેરેટરીની અંદર પહેલા કેટલી હતી? 7. હવે કેટલી છે? 9. આ યુનિયન ટેરેટરીની અંદર રાજ્યપાલનું પદ હોતું નથી, તેની અંદર પદ હોય છે ઉપરાજ્યપાલ અથવા તો વહીવટદારનું. તો કેટલા એવી યુટી છે એટલે કે યુનિયન ટેરેટરી, કેન્દ્ર શાસિત પ્રદેશો કે જ્યાં ઉપરાજ્યપાલ, તો દિલ્હી છે, પુડુચેરી, એન્ડમાન નિકોબાર આઇલેન્ડ, જમ્મુ અને લદ્દાખ. આ 5 કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે કે જ્યાં ઉપરાજ્યપાલનું એક પદ મૂકેલું છે. બીજું એક છે કે જ્યાં ઉપરાજ્યપાલ નહીં હોય ત્યાં કોણ હોય? ત્યાં હોય છે વહીવટદાર. તે કેટલી જગ્યા છે? તો એક છે ચંદીગઢ, દીવ દમણ, દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપ. આટલા 4 એવા છે કે જ્યાં વહીવટદારનું પદ છે. આના વિશે આપણે વધારે ડીપમાં ઉતરવાની કોઈ જરૂર નથી, આને લઈને કોઈ એવા સવાલો નથી આવતા. હા, આ કોઈ સવાલ પૂછાઈ શકે છે કે ક્યાં ઉપરાજ્યપાલનું પદ છે, ક્યાં વહીવટદારનું પદ છે, પણ આવા બધા સવાલો પણ એકદમ ચાઇલ્ડિશ એકદમ એવા સવાલો છે. એવા સવાલો તમને કોઈ બિન સચિવાલયમાં પણ નહીં પૂછાય. તમને ક્યાં પૂછાઈ શકે? બની શકે કે કોઈ એવું મહાનગરપાલિકાની કોઈ એવી એક્ઝામ હોય એકદમ એ લેવલની, એમાં કદાચ તમને પૂછાઈ શકે. બાકી તમને આવા સવાલો પૂછાતા નથી, પણ છતાં પણ હતું તો મેં કરાવી દીધું. બાકી વધારે ખાસ તમારે યાદ રાખવાનું છે નહીં આમાં. તો આજના વિડીયોમાં આટલું જ રાખ્યા છીએ. જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો તેને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.